સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે તારીખ 21 જૂન 2015ના રોજ લેવાયેલ નાયબ સેક્શન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષાનું પેપર સોલ્વ કરીશું। એવું કહેવામાં આવે છે કે જૂના પેપરો સોલ્વ કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે। તો આજે આપણે આ જૂનું પેપર સોલ્વ કરીએ અને જોઈએ કે ત્યારના પેપરોમાં અને અત્યારે જે પેપર લેવાય છે આમાં કેટલો ફરક છે, એ વખતે કેવા પ્રશ્નો પૂછાતા અને આપણે આમાંથી શીખીએ। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સૌથી મોટા મેદાનની જરૂર ખાલી જગ્યા રમતને પડે છે? એ ક્રિકેટ, બી ફૂટબોલ, સી પોલો, ડી હેન્ડબોલ। આપણો જવાબ છે સી પોલો। પ્રશ્ન 2, બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? એ આર્ગોન, બી ક્લોરિન, સી ઓક્સિજન, ડી કાર્બન મોનોક્સાઇડ। આપણો જવાબ છે બી ક્લોરિન વાયુ। 3, નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે, તે પૈકી કઈ સાચી નથી? તો એ સ્વાધિષ્ઠાન વાયુ તત્વ, બી મણિપુર અગ્નિ તત્વ, સી અનાહત જલ તત્વ કે ડી મૂલાધાર પૃથ્વી તત્વ। તો બી, સી અને ડી માહિતી સાચી છે। જે ખોટી માહિતી છે એ સ્વાધિષ્ઠાન વાયુ તત્વ। પ્રશ્ન 4, નીચેના પૈકી ઉર્જા ક્ષેત્રે ગુજરાતની જ્યોતિગ્રામ યોજના જેવી યોજના ભારતમાં કયા નામથી રજૂ થઈ છે? એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જ્યોતિગ્રામ યોજના, બી માલવીયા ગ્રામ જ્યોતિ યોજના, સી પ્રધાનમંત્રી જ્યોતિગ્રામ યોજના, ડી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના। તો આ પ્રશ્નનો જવાબ છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના। જેમ ગુજરાતમાં જ્યોતિગ્રામ છે એમ ભારત દેશમાં આ યોજના છે। પ્રશ્ન 5, 18 નવેમ્બર 2014માં શરૂ થયેલી કિસાન વિકાસ પત્રમાં કેટલા સમયમાં રોકાણ કરેલ રકમ બમણી થશે? એ 60 માસ, બી 72 માસ, સી 85 માસ, ડી 100 માસ। આપણો જવાબ છે 100 માસ। પ્રશ્ન નંબર 6, નીચે જરથોસ્તી ધર્મની માહિતી આપી છે, જેની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે? એક બાજુ છે મુખ્ય દેવ, મુખ્ય ગ્રંથ, મુખ્ય પ્રાર્થના, ધર્મગુરુ। જોઈએ મુખ્ય દેવમાં જવાબ છે બ અહુર મજદ। જરથોસ્તી ધર્મના મુખ્ય દેવ છે અહુર મજદ। મુખ્ય ગ્રંથ બીજામાં ડ, મુખ્ય ગ્રંથ છે જંદ। અહીંયા લખેલું છે જંદ, ઘણી જગ્યાએ તમને જંદ અવેસ્તા પણ જોવા મળશે। 3, મુખ્ય પ્રાર્થના ત્રીજામાં ઈ અહુ નવર। જરથોસ્તી ધર્મની મુખ્ય પ્રાર્થના છે અહુ નવર। 4, ધર્મગુરુ ચોથામાં અ મોબેદ। જરથોસ્તી ધર્મના ધર્મગુરુ છે મોબેદ। પ્રશ્ન 7, કુમારી માના પટેલે નેશનલ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ કઈ રમતમાં મેળવ્યા છે? એ ચેસ, બી ટેનિસ, સી રાઇફલ શૂટિંગ, ડી સ્વિમિંગ। માના પટેલ એ સ્વિમિંગ કરે છે તો એમને સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે। આગળ વધીએ। પ્રશ્ન 8, ઓલિમ્પિક રમતોત્સવમાં હોકીની રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર કેપ્ટનોને ઓલિમ્પિકના કાળક્રમ અનુસાર મૂકો। પ્રશ્ન 1, બલબીરસિંહ, શંકર લક્ષ્મણ, 3 ધ્યાનચંદ, 4 ચરણજીત સિંઘ। ઓલિમ્પિક રમતોમાં એક સમય ભારતનો દોર હતો કે ભારત સતત ગોલ્ડ મેડલ જીતતું હતું 1970થી 80ના દાયકામાં। તો ત્યારની આ વાત છે કે એ વખતે જે ઓલિમ્પિક યોજાઈ એમાં ભારતને ગોલ્ડ મેડલ કોને અપાવ્યું? તો પ્રથમ આપણો જવાબ છે એ 3, 1, 4, 2। તો જોઈએ 3 એટલે ધ્યાનચંદ, 1 એટલે બલબીરસિંહ, 4 ચરણજીતસિંહ, 2 શંકર લક્ષ્મણ। પ્રશ્ન 9, વર્તમાનમાં ગુજરાત સરકારની મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજનામાં લાભ મેળવનાર કુટુંબની આવક મર્યાદા કેટલી? એ 60,000, બી 75,000, સી 1,20,000, ડી 1,50,000। મા વાત્સલ્ય યોજનામાં લાભ મેળવનાર કુટુંબની આવક મર્યાદા 1,20,000 હોવી જોઈએ। પ્રશ્ન 10, ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ખાલી જગ્યામાં આવેલું છે? એ પાનંદ્રો, બી ધુવારણ, સી ઉકાઈ, ડી કાકરાપાર। ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કાકરાપારમાં આવેલું છે। 11, લોકકલાના પ્રચારક જોરાવરસિંહ જાદવને શાના માટે NCERTનું પ્રથમ પારિતોષિક મળ્યું છે? એ લોકજીવનના મોતી, બી આપણા કસબીઓ ભાગ 1, સી લોક સંસ્કૃતિમાં પશુઓ, ડી ડોશીનો દીકરો બાયડી લાવ્યો। તો શ્રી જોરાવરસિંહ જાદવને આપણા કસબીઓ ભાગ 1 માટે NCERTનું પ્રથમ પારિતોષિક મળેલું છે। પ્રશ્ન 12, બારડોલી ખાલી જગ્યા ઉદ્યોગ માટે જાણીતું છે? એ કાપડ, બી કટલરી, સી કાગળ, ડી ખાંડ। બારડોલી ખાંડ માટે જાણીતું છે।
પ્રશ્ન 13. આમુખ એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોને ગણાવ્યું હતું? એ. મહાત્મા ગાંધીજી, બી. પંડિત જવાહરલાલ નહેરુ, સી. વલ્લભભાઈ પટેલ કે ડી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે આમુખ એ ભારતીય બંધારણનો આત્મા છે. પ્રશ્ન 14. રાપર તાલુકા સંદર્ભે કઈ બાબત સાચી નથી? જ્યારે પણ આવું નથી હોય તો ખાસ ધ્યાન આપવું. ઓપ્શન એ, તેની ઉત્તર તરફ કચ્છનું મોટું રણ છે, તો એ વાત તો સાચી છે. બી. તાલુકાની બાદરગઢ પાસેની ટેકરીમાંથી લાકડિયાવારી નદી નીકળે છે, એ વાત પણ સાચી છે. સી. ડંભુડા ગામ નજીકની ટેકરીમાંથી સુતઈ નદી નીકળે છે, જે 40 કિમી વહી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, આ વાત ખોટી છે. ડી. કચ્છના મહારાવે વૃક્ષો અને ઘાસયુક્ત રાખાલ તરીકે ઓળખાતો જંગલનો પટ્ટો તૈયાર કરાવ્યો હતો, આ વાત પણ સાચી છે. તો રાપર તાલુકો છે એના બાબતમાં એ, બી અને ડી સાચું છે. સી છે એ ખોટું છે કે ડંભુડા ગામ નજીકની ટેકરીમાંથી સુતઈ નદી નીકળે છે, જે 40 કિમી વહી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, આ વાત ખોટી છે. તો આપણો જવાબ આ થશે. 15. ગુજરાતમાં જાન્યુઆરી 2015માં કયા કયા મહાનુભાવના હસ્તક કેનાલ ટોપ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું હતું? એ. પિયુષ ગોયલ, બી. જીમ યંગ કિમ, સી. બાન કી મૂન, ડી. જ્હોન કેરી. તો બાન કી મૂનના હસ્તે કેનાલ ટોપ સોલર પાવર પ્રોજેક્ટનું જાન્યુઆરી 2015માં ઉદ્ઘાટન થયું હતું ગુજરાતની અંદર. આગળ વધીએ. પ્રશ્ન 16. ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંની પ્રખ્યાત કેરીની જાત સંબંધમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? એ. કેસર, બી. જમાદાર, સી. લંગડો, ડી. દશેરી. તો આપણો જવાબ થશે બી. જમાદાર. જે ભાવનગર જિલ્લાનો મહુવા વિસ્તાર છે ત્યાં જમાદાર કેરી પ્રખ્યાત છે. પ્રશ્ન 17. 26-27 નવેમ્બર 2014 દરમિયાન સાર્ક SAARC નું 18મું શિખર સંમેલન કયા દેશમાં મળ્યું હતું? એ. શ્રીલંકા, બી. ભૂતાન, સી. માલદીવ, ડી. નેપાળ. તો 26-27 નવેમ્બર 2014 દરમિયાન, અત્યારે તો કશું કામનું નથી, ભૂતકાળ થઈ ગયો, ડી. નેપાળમાં મળ્યું હતું. પ્રશ્ન 18. એપ્રિલ 2015 દરમિયાન કયો દેશ કુદરતી આપત્તિનો સૌથી વધુ પ્રમાણમાં ભોગ બન્યો? એપ્રિલ 2015 દરમિયાન. આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે એ વખતના. એ. મલેશિયા, બી. ભારત, સી. નેપાળ, ડી. ચીન. તો એપ્રિલ 2015 દરમિયાન નેપાળ એ કુદરતી આપત્તિનો ભોગ બનેલો. અને તમારી જાણ ખાતર કહી દઈએ કે એપ્રિલ 2015માં નેપાળની અંદર ભૂકંપ આવ્યો હતો. પ્રશ્ન 19. કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ સને 1959માં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી એવો અભિપ્રાય કોણે આપ્યો હતો? એ. મોરારજી દેસાઈ, બી. ઠાકોરભાઈ દેસાઈ, સી. યશવંતરાવ ચવાણ, ડી. ફઝલ અલી. તો 1959માં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી એવું શ્રી યશવંતરાવ ચવાણે કહ્યું હતું. પ્રશ્ન 20. ગુજરાતના ખાલી જગ્યા ખૂણામાં અંબાજી એટલે કે આરાસુર આવેલું છે? એ. ઈશાન, બી. અગ્નિ, સી. નૈઋત્ય, ડી. વાયવ્ય. તો ગુજરાતના ઈશાન ખૂણામાં અંબાજી આવેલું છે. પ્રશ્ન 21. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? એ. શ્રીમતી આયેશા બેગમ શેખ, બી. શ્રીમતી આનંદીબેન પટેલ, ડી. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠ, ડી. શ્રીમતી કોકિલાબહેન વ્યાસ. તો ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠ હતા. આ પ્રશ્ન એવરગ્રીન છે, ઘણીવાર પૂછાય છે, ધ્યાનમાં રાખજો. પ્રશ્ન 22. સને 2015માં યોજાયેલ 87મા ઓસ્કાર એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો? એ. એડી રેડમાયને, બી. જે.કે. સિમોન્સ, સી. કિર્ક કેમરોન, ડી. કેલ્સી ગ્રામર. તો સને 2015માં જે ઓસ્કાર થયો હતો, ઓસ્કારના એકેડમી એવોર્ડ પણ કહેવામાં આવે છે, તો એ વખતે એડી રેડમાયને મળ્યો હતો. 23. શ્રી અટલ બિહારી વાજપેયીને ખાલી જગ્યા એવોર્ડથી નવાજવામાં આવ્યા? એ. પદ્મભૂષણ, બી. પદ્મશ્રી, શ્રી ભારત રત્ન, ડી. દાદા સાહેબ ફાળકે. તો અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે, જે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 24. કયા પક્ષીનું અંગ્રેજી નામ હુપ્પો છે? એ. ઘંટી ટાંકણો, બી. જળમુરઘી, સી. કુંજ કે ડી. કાબરો કલકલિયો. તો ઘંટી ટાંકણો નામનું પક્ષી આવે છે, એને અંગ્રેજીમાં હુપ્પો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ. ગુજરાતમાં પ્રચલિત જૂની મહેસૂલ પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય? બહુ જ સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. એ. 2900 ચોરસ મીટર, બી. 2792 ચોરસ મીટર, સી. 1436 ચોરસ મીટર, ડી. 2378 ચોરસ મીટર. તો 1 વીઘા એટલે 2378 ચોરસ મીટર થાય. આ વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે, વ્યવહારો જીવનમાં પણ ઉપયોગી છે.
પ્રશ્ન 26, મધર ટેરેસાને કયું પારિતોષિક એનાયત થયું હતું? એ બુકર પ્રાઇઝ, બી પદ્મશ્રી, સી નોબેલ કે ડી કલિંગ પ્રાઇઝ? મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળેલું છે. 27, મહુડાના તેલનો નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગ નથી થતો? નથી શબ્દ ખાસ જુઓ. એ કબજિયાત અને મસામાં રેચક તરીકે, બી પશુ ખોરાક માટેના ખોળ તરીકે, સી ધોવાના સાબુ બનાવવા માટે, ડી સ્ટીયરિક એસિડના ઉત્પાદનમાં કાચા માલ તરીકે. તો મહુડાના તેલનો ઉપયોગ કબજિયાત અને મસામાં રેચક તરીકે થાય છે, ધોવાના સાબુ બનાવવા માટે પણ થાય છે, સ્ટીયરિક એસિડના ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ થાય છે, પશુ ખોરાક માટેના ખોળ તરીકે મહુડાનું તેલ વપરાતું નથી. 28, હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમૂહ તીર્થસ્થાન ખાલી જગ્યામાં આવેલું છે? એ ગોધરા, બી પિરાણા, સી વીરપુર, ડી મહેસાણા? તો હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમૂહ તીર્થસ્થાન પિરાણામાં આવેલું છે. પ્રશ્ન 29, વાયબ્રન્ટ ગુજરાત સંમેલન 2015ના ઉદ્ઘાટન સત્રને કયા દેશના પ્રધાનમંત્રીએ સંબોધિત કર્યું હતું? એ મોરેશિયસ, બી હોંગકોંગ, સી નેપાળ, ડી ભૂતાન? તો વાયબ્રન્ટ ગુજરાત 2015 યોજાયું, એનું ઉદ્ઘાટન ભૂતાનના પ્રધાનમંત્રીએ સૌપ્રથમ સંબોધન કરીને કર્યું હતું. પ્રશ્ન 30, કયા પ્રજીવકની ઉણપથી વાંઝિયાપણું ઉદ્ભવી શકે? એ બી, ઓપ્શન બી સી, ઓપ્શન સી ડી, ઓપ્શન ડી ઈ? તો ઈ પ્રજીવકની ઉણપ હોય વ્યક્તિની અંદર તો વાંઝિયાપણું એટલે શું? બાળકનું ઉત્પન્ન ના થાય એને વાંઝિયાપણું કહેવાય. પ્રશ્ન 31, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીચે પૈકી કયા મહાનુભાવે તે સ્થાન શોભાવેલ નથી? એટલે કે નીચેના ચારમાંથી ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ કોણ નથી બનેલું? એ ગણપતભાઈ વસાવા, બી કુંદનલાલ ધોળકિયા, સી હરીશચંદ્ર પટેલ, ડી પંકજ દેસાઈ? તો પંકજ દેસાઈ છે એ ક્યારેય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનેલા નથી. પ્રશ્ન 32, ભારતના બંધારણના 73માં સુધારામાં અનુચ્છેદ 243 ખ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે ગ્રામ સભા કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે? એ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેઠાણ ધરાવતા તમામ લોકોનું મંડળ, બી પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ, સી દૂધ મંડળીમાં દૂધ ભરનાર પુખ્ત વયની વ્યક્તિઓનું મંડળ, ડી ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા દરેક કુટુંબના એક પુખ્ત વયના મતદારનું મંડળ? તો ગ્રામ સભા એટલે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ એ ગ્રામ સભા કહેવાય. તો આ ખાસ યાદ રાખવા જેવું છે, નાયબ ચૂંટણીમાં પણ ઉપયોગી છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. આગળ વધીએ. કયો ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે? એ બુધ, બી વરુણ, સી શનિ, ડી શુક્ર? તો શુક્ર છે એ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે. પ્રશ્ન 34, જાન્યુઆરી 2015માં કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા માટીના રંગ મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું? એ પંચકુલા, બી દિલ્હી, સી દિમાપુર, ડી નાગપુર? તો જાન્યુઆરી 2015માં માટીના રંગ મહોત્સવનું આયોજન દિમાપુરમાં થયું હતું. પ્રશ્ન 35, ફોર્ચ્યુન ઇન્ડિયાએ નવેમ્બર 2014માં પ્રસિદ્ધ કરેલ ભારતની 50 શક્તિશાળી મહિલાઓમાં પ્રથમ ક્રમે કોણ છે? આ એ વખતના કરંટ અફેર્સનો પ્રશ્ન છે, અત્યારે કશું કામનો નથી. જોઈ લઈએ. ઓપ્શન એ નિશી વાસુદેવા, બી શિખા શર્મા, સી ચંદા કોચર, ડી અરુંધતી ભટ્ટાચાર્ય? અરુંધતી ભટ્ટાચાર્ય SBI બેંકના ચેરમેન હતા. એ વખતે એમને ફોર્ચ્યુન ઇન્ડિયાએ નવેમ્બર 2014માં ભારતની 50 શક્તિશાળી મહિલાઓમાં પ્રથમ ક્રમ આપ્યો હતો. પ્રશ્ન 36, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ વર્ષ દરમિયાન થયું હતું? તો તમને ખબર ના હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હતા શ્રી બળવંતરાય મહેતા, એમનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તો કઈ સાલમાં થયું હતું? એ સને 1962, સને 1965, સને 1971, સને 1948? તો 1965ની અંદર આપણું યુદ્ધ ચાલતું હતું પાકિસ્તાન સાથે, એ વખતે એમનું મૃત્યુ થયું હતું. પ્રશ્ન 37, ગુજરાતમાં પ્રશ્ન 37, ભારતમાં પ્રતિવર્ષ કયા સમયગાળામાં ફાયર સર્વિસ વીકનું આયોજન થાય છે? બહુ જ અગત્યનો પ્રશ્ન, અત્યારે પણ કામ આવી શકે. ઓપ્શન એ 12 માર્ચથી 18 માર્ચ, ઓપ્શન બી 22 માર્ચથી 28 માર્ચ, ઓપ્શન સી 14 એપ્રિલથી 20 એપ્રિલ, ઓપ્શન ડી 24 એપ્રિલથી 30 એપ્રિલ? તો યાદ રાખો 14મી એપ્રિલ શું છે? બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ પણ છે. તો બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસથી યાદ રાખશો તો તમને જલ્દી યાદ રહેશે. 14 એપ્રિલથી 20મી એપ્રિલ ફાયર સર્વિસ વીક. તો ફાયર સર્વિસ વીકની અંદર શું જોવામાં આવશે? આગ ના લાગે, આગ લાગવાની ઘટનાઓ ના બને એના માટેની કાળજી કઈ રીતે રાખવી એ વિશેની જાગૃતિ લોકોમાં લાવવામાં આવે છે. પ્રશ્ન 38, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ગીતના રચયિતા કવિ કોણ છે?
ए રાજેન્દ્ર શાહ, બી સુરસિંહજી તખતસિંહજી ગોહિલ એટલે કે કલાપી, સી મોહનલાલ પટેલ કે ડી મણિલાલ પટેલ. તો રાજેન્દ્ર શાહ નામના કવિ છે આપણા ગુજરાતી સાહિત્યના, એમને ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ગીતની રચના કરેલી છે. પ્રશ્ન 39, તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિને અવરોધતી આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કઈ કલમ રદ કરી છે? એ કલમ 21, બી કલમ 66A, સી કલમ 19(1)A, કલમ ડી 19(2). તો 66A નામની કલમ છે એ આ 2015ની સાલમાં સુપ્રીમ કોર્ટે રદ કરી હતી, જે આઈટી એક્ટની અંદર આવતી હતી. પ્રશ્ન નંબર 40, મચ્છુ નદીના વહેણ સંદર્ભે ઉદ્ગમથી અંતનો સાચો ક્રમ લખો. એટલે કે મચ્છુ નદી ઉદ્ગમ થાય ત્યાંથી એ અંત થાય ત્યાં સુધી એ કઈ કઈ જગ્યાથી પસાર થાય છે? એ માળિયા મિયાણા, બી કચ્છનો અખાત, સી આણંદપુર પાસેની ટેકરીઓ, 4 મોરબી, 5 વાંકાનેર. આપણો સાચો જવાબ છે 3, 5, 4, 1, 2. જોઈએ 3 એટલે ઉદ્ગમ ક્યાંથી થાય છે? 3 એટલે આનંદપુર પાસેની ટેકરીઓ. મચ્છુ નદી મોરબીની નદી છે. મચ્છુ દુર્ઘટના બનેલી તમને બધાને યાદ હશે. આનંદપુર પાસેની ટેકરીઓમાંથી મચ્છુ નદી ઉદ્ભવે. પછી છે 5, પછી જાય વાંકાનેર, પછી છે 4, વાંકાનેરથી જાય મોરબી, પછી છે 1, મોરબીથી જાય માળિયા મિયાણા, અને છેલ્લે જાય કચ્છના અખાતમાં. કચ્છના અખાતમાં જઈને દરિયામાં મળી જાય. ચલો આગળ વધીએ. પ્રશ્ન 41, તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? એ મોર્ફિન, બી નિકોટીન, સી ટેનિન, ડી રેનિન. તો તમાકુની અંદર નિકોટીન તત્વ રહેલું છે, જેના કારણે કેન્સર થવાની શક્યતા છે. એટલા માટે તમાકુ અને તમાકુથી બનેલી વસ્તુઓ ના ખાવી જોઈએ. પ્રશ્ન 42, બ્રિટિશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો ચાર્લ્સ મેટકાફ હતા, એમને ગ્રામ પંચાયતને ઓળખ આપી હતી. એમને કઈ ઓળખ આપી હતી જોઈ લઈએ. એ લોકશાહી વિકેન્દ્રીકરણ, બી પંચાયતી રાજ, સી પંચત્યા પરમેશ્વર, ડી નાના પ્રજાસત્તાક એકમો. તો બ્રિટિશ ગવર્નર જનરલ ચાર્લ્સ મેટકાફ હતા, એમને ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો. જવાબ ડી આવો એમને કહ્યું હતું. આ પ્રશ્ન છે નાયબ ચીટનીસ માટે પણ અગત્યનો છે. પ્રશ્ન 43, દેશની સર્વપ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન ગતિમાન એક્સપ્રેસ કયા બે શહેરો વચ્ચે દોડશે? એ દિલ્હી આગ્રા, બી મુંબઈ પૂના, સી દિલ્હી ચંદીગઢ, ડી મુંબઈ અમદાવાદ. તો ગતિમાન એક્સપ્રેસ છે દિલ્હી અને આગ્રા વચ્ચે દોડશે. પ્રશ્ન 44, લશ્કરની કાર્યવાહી સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સબમરીન પીસમેકરનો આવિષ્કાર કોણે કર્યો હતો? એ પ્રોફેસર જોસિયા ટેક, બી ડોર્નેલિયસ વોન ડેબ્રેલ, સી ડેવિડ બુશનર, ડી જ્હોન પી હોલન્ડ. આ વિજ્ઞાનનો પ્રશ્ન છે. શોધ અને શોધકોમાં આ પ્રશ્નનો જવાબ મળી જાય. એ પ્રોફેસર જોસિયા ટેકે લશ્કરની કાર્યવાહી સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સબમરીનનો આવિષ્કાર કર્યો હતો. એનું નામ પાડ્યું હતું પીસમેકર. પ્રશ્ન 45, 7 મીટર લંબાઈના દોરડાથી ખૂંટે બાંધેલી ગાય એક ચક્કર મારતા કેટલા મીટર અંતર કાપશે? ગણિતનો પ્રશ્ન છે, આપણે એમાં કંઈ સમજવાનું નથી, આપણે સીધો જવાબ જોઈ લઈશું. આનો જવાબ આવશે 44 મીટર અંતર કાપશે. 46, જો તારીખ 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો તારીખ 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે? તો આનો જવાબ આવશે એ બુધવાર. પ્રશ્ન 47, ભારતે કયા યુદ્ધગ્રસ્ત દેશમાં નાગરિકોને ઉગારવા માટે ઓપરેશન રાહત હાથ ધર્યું હતું? એ ઇરાક, બી યમન, સી અફઘાનિસ્તાન, ડી વિયેતનામ. તો ભારતે ઓપરેશન રાહત યમન દેશમાં હાથ ધર્યું હતું. 48, ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે? એ સુનિલ ગાવસ્કર, બી ચેતન શર્મા, સી સચિન તેંડુલકર, ડી સલીમ દુરાની. તો સચિન તેંડુલકર છે એ પ્રથમ ખેલાડી છે કે જેમને ભારત રત્ન મળેલું છે. 2013ની સાલમાં એમને મળ્યું હતું. પ્રશ્ન 49, 1 જાન્યુઆરી 2015થી લિથુઆનિયાએ યુરો ચલણ અપનાવતા હવે કુલ કેટલા દેશોનું ચલણ યુરો થયું છે? એ 25, બી 21, સી 20, ડી 19. તો એ વખતે 19 દેશ થયા હતા. અત્યારે ઇંગ્લેન્ડ બ્રેક્ઝિટમાંથી નીકળી ગયું છે, પણ કદાચ ઇંગ્લેન્ડનું ચલણ પણ પાછું પાઉન્ડ છે. તો અત્યારે લેટેસ્ટ સંખ્યા કેટલી છે યુરો ચલણ વાપરનાર દેશોનું એ તપાસ કરી લેવી જોઈએ. પ્રશ્ન 50, નીચેના પૈકી સૌ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ? એ મહેંદી રંગ લાગ્યો, બી લીલુડી ધરતી, સી જેસલ તોરલ, ડી ભવની ભવાઈ. તો સૌ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી. કઈ રીતે યાદ રાખવું? લીલુડી એટલે લીલો કલર, એટલે કલરફુલ, રંગીન થઈ ગયું. તો આ રીતે આપણે લીલુડી ધરતી પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ એ રીતે યાદ રાખવું. પ્રશ્ન 51, તાજેતરમાં રચાયેલા નીતિપંચનું અધ્યક્ષ પદ કોણ ધરાવે છે?
એ નીતિ પંચનું પૂરું નામ શું? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો એનો અધ્યક્ષપદ કોણ ધરાવે? એ કાયદામંત્રી, બી નાણામંત્રી, સી વડાપ્રધાન, ડી રાષ્ટ્રપતિ. તો વડાપ્રધાન હોય એ જ નીતિ પંચના અધ્યક્ષ હોય. નીતિ પંચના પહેલાં શું હતું? આયોજન પંચ હતું. આયોજન પંચને નિરસ્ત કરીને શું બનાવવામાં આવ્યું? નીતિ પંચ બનાવવામાં આવ્યું. પ્રશ્ન 52. નીચે સરોવર, તળાવ અને શહેરના નામ આપ્યા છે, તેની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે? તો શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? ખાન સરોવર, ચંદર તળાવ અને ગોપી તળાવ. જોઈએ ક્યાં આવેલા છે. આપણો જવાબ છે પહેલામાં ઈ, બીજામાં અ, ત્રીજામાં ક, ચોથામાં બ. જોઈએ પહેલામાં ઈ શું છે? ઈ શું છે? શર્મિષ્ઠા તળાવ, વડનગર. તો જો તમને આટલું આવડતું હોય તમારે આગળનો ઓપ્શન ના આવડતો પણ વાંધો આવે નહીં, કારણ કે બીજામાં કોઈમાં પહેલામાં ઈ આવતું નથી. આપણે આગળ જોઈ લઈએ. બીજામાં અ, ખાન સરોવર, અ એટલે પાટણ, તો ખાન સરોવર પાટણમાં આવેલું છે. ત્રીજામાં ચંદન તળાવ, ત્રીજામાં ક, ક એટલે વડોદરા, તો ચંદન તળાવ વડોદરામાં આવેલું છે. ચોથામાં ગોપી તળાવ, ચોથામાં બ, ગોપી તળાવ સુરતમાં આવેલું છે. તો યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 53. ડિસેમ્બર 2014માં ભારતે કયા દેશને યુદ્ધપોત, યુદ્ધપોત હિન્દી શબ્દ છે, આપણે ગુજરાતીમાં સબમરીન શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, વેચી વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો? એ સેશલ્સ, બી શ્રીલંકા, સી મોરેશિયસ, ડી માલદીવ. તો ભારતે મોરેશિયસ દેશને સબમરીન વેચીને વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો હતો. પ્રશ્ન 54. નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? એ બાલાસિનોર, બી વીરપુર, સી લુણાવાડા, ડી સંતરામપુર. તો નવરચિત જે મહીસાગર જિલ્લો છે એનું મુખ્ય મથક છે લુણાવાડા. પ્રશ્ન 55. નીચેની માહિતીને સમયક્રમ મુજબ ગોઠવતા સાચો ક્રમ કયો થશે? એ શતાબ્દી મહોત્સવ, બી વર્ષગાંઠ, 3 સુવર્ણ જયંતિ, 4 રજત જયંતિ કે 5 હીરક જયંતિ. તો સાચો ક્રમ થશે 2, 4, 3, 5, 1. તો જોઈએ 2 સૌથી પહેલી વર્ષગાંઠ આવે એટલે કે 1 વર્ષ પૂરું થાય એટલે, પછી 4 રજત જયંતિ, વર્ષગાંઠને આપણે એનિવર્સરી પણ કહેવાય, રજત જયંતિ એટલે સિલ્વર જ્યુબિલી. પછી આવે 3 સુવર્ણ જયંતિ, ગોલ્ડન જ્યુબિલી. પછી આવે 5 હીરક જયંતિ, ડાયમંડ જ્યુબિલી. પછી આવે 1 શતાબ્દી સમારોહ. શતાબ્દી સમારોહ કોઈ પણ વસ્તુને 100 વર્ષ પૂરા થાય એટલે ઉજવવામાં આવે. બીજું બધું કેટલા વર્ષે ઉજવવામાં આવે છે એના વિશે તમારે તપાસ કરી લેવી, એના ઉપરથી પણ પ્રશ્ન આવી શકે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 56. સક્કરટેટી સંદર્ભે આપેલી નીચેની માહિતીમાંથી કઈ માહિતી સાચી નથી? એ દ્વિદળી વર્ગમાં આવેલ કુકર બિટેસી કુળની એક વનસ્પતિ છે. આમાં એક વસ્તુ જોવાની છે, સાચી નથી. તો કઈ માહિતી સક્કરટેટી બાબતમાં સાચી નથી? તો પહેલી માહિતી છે કે દ્વિદળી વર્ગમાં આવેલી કુકર બિટેસી કુળની વનસ્પતિ માહિતી સાચી છે. ઓપ્શન બી વર્ષાયુ આરોહક કે ભૂપ્રસારી શાકીય વનસ્પતિ છે. તો આ પણ માહિતી સાચી છે. સી લખનૌની ચુમેરી અને કલાચી જાણીતી જાતો છે. આ માહિતી ખોટી છે. અને ડી દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં મોટા પાયે વાવેતર થાય છે. તો આ માહિતી પણ સાચી છે. તો લખનૌની ચુમેરી અને કલાચી જાતો એ સક્કરટેટી સંદર્ભે સાચી નથી. પ્રશ્ન 57. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણના પ્રસાર અને ગુણવત્તા સુધારણા સંબંધી નીચેના પૈકી કઈ યોજના શરૂ કરાઈ? 2015ની સાલનું પેપર છે, તો એ વખતે આ યોજના શરૂ કરાઈ હશે. એ SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન, બી RMSA, સી રૂસા, ડી KCG. તો એ વખતે ઉચ્ચ શિક્ષણના પ્રસાર અને ગુણવત્તા સુધારણા સંબંધી RMSA યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન 58. ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ખાલી જગ્યા સાલમાં લદાયું? 1973, 1970, 1975 કે 1971? તો ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન 1971માં લદાયું. પ્રશ્ન 59. તેલંગાણા દેશનું કેટલામું રાજ્ય બન્યું? એ 27, બી 28, સી 29, ડી 30. તો તેલંગાણા દેશનું 29મું રાજ્ય બન્યું. 2014ની સાલમાં રાજ્ય બન્યું હતું. પ્રશ્ન 60. કઈ માછલીમાં નર ઈંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે? બાયોલોજીનો પ્રશ્ન છે. એ જળઘોડા, બી બુલહેડ, સી બિડાલમીન, ડી વામ. બિડાલમીન નામની માછલી આવે એની અંદર એવું હોય કે નર હોય, જે નર માછલી એ ઈંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે. પ્રશ્ન 61. તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી, યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડનું બીજું નામ છે, ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કયો રાજકીય પક્ષ ફરી વખત સત્તા સ્થાને આવ્યો છે? કોન્ઝર્વેટિવ પાર્ટી એ વખતે આવી હતી સત્તા ઉપર. બીજી કઈ કઈ પાર્ટીઓ છે? લિબરલ પાર્ટી, ડેમોક્રેટિક પાર્ટી, લેબર પાર્ટી.
પ્રશ્ન 62 નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા? એ માધવસિંહ સોલંકી, બી હિતેન્દ્ર દેસાઈ, સી બાબુભાઈ પટેલ, સી ચિમનભાઈ પટેલ. તો જ્યારે નવનિર્માણ આંદોલન થયું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ હતા. પ્રશ્ન 63 મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુસુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની ખાલી જગ્યા યોજના અમલમાં છે. એ ઉમ્મીદ, બી ઉમંગ, સી ગોપાલ, ડી સુરદાસ. તો ઉમંગ યોજના છે એ મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુસુપ્ત શક્તિઓ બહાર આવે એના માટે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારની યોજના છે. આગળ વધીએ. પ્રશ્ન 64 ડિસેમ્બર 2014માં મોરેશિયસમાં સંસદીય ચૂંટણીમાં પુનઃ પ્રધાનમંત્રી બનેલ અનિરુદ્ધ જગન્નાથ કઈ પાર્ટીના નેતા છે? એ લેબર પાર્ટી, બી પાર્ટી મોરિશિયન સોશિયલ ડેમોક્રેટ, સી મિલિટન્ટ સોશિયાલિસ્ટ મૂવમેન્ટ, ડી મધ્ય દક્ષિણ ગઠબંધન. તો 2014ના ડિસેમ્બર મહિનામાં મોરેશિયસની સંસદીય ચૂંટણીમાં પ્રધાનમંત્રી બનેલા જે અનિરુદ્ધ જગન્નાથ એ મિલિટન્ટ સોશિયાલિસ્ટ મૂવમેન્ટ પાર્ટીના નેતા છે. પ્રશ્ન 65 ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખથી થયો? 1/5/1960, 1/4/1963, 1/5/1963, 1/4/1966. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, પંચાયતી રાજમાં પણ કામ આવશે. 1 એપ્રિલ 1963ના રોજ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો હતો. પ્રશ્ન 66 જાન્યુઆરી 2015માં આફ્રિકન સંઘ આફ્રિકન યુનિયનના નવા અધ્યક્ષ કોણ ચૂંટાયા છે? એ રોબર્ટ મુગાબે, બી થાબો મોબેકી, સી મોહમ્મદ ઉલ્દ અબ્દુલ અઝીઝ, ડી હિલેમરિયન દેશલગન. રોબર્ટ મુગાબે છે એ જાન્યુઆરી 2015માં આફ્રિકન સંઘના અધ્યક્ષ ચૂંટાયા હતા. પ્રશ્ન 67 કયા મચ્છરો હાથી પગાના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? આ પ્રશ્ન અત્યારે પણ કામનો છે. એ એનોફિલિસ મચ્છર, બી ક્યુલેક્સ ફટિગન્સ, સી એડિસ, ડી સ્ટેગોમિયા. તો જે ક્યુલેક્સ ફટિગન્સ નામનું રોગના જે મચ્છરો છે, ક્યુલેક્સ ફટિગન્સ નામના મચ્છરો છે એ હાથી પગાના રોગના જંતુઓનો ફેલાવો કરે છે. આ પોતે જંતુ નથી કે પોતે વાયરસ બેક્ટેરિયા નથી, આ એક પ્રકારનું મચ્છર છે ક્યુલેક્સ ફટિગન્સ. આ ખાસ યાદ રાખો. 68 ભારતીય સંવિધાનના અનુચ્છેદ 61 ક જમાં ભારતના દરેક નાગરિકની કઈ ફરજોનો નિર્દેશ થયો છે? એ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની આકલ થતો તેમ કરવાની, બી આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની, ડી જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, ડી વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ, જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. તો બહુ જ અગત્યનો પ્રશ્ન. અનુચ્છેદ 51 ક જની અંદર નાગરિકતાની ફરજોની અંદર જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજનો નિર્દેશ થયો છે. અનુચ્છેદ 51 ક જ ખાસ યાદ રાખવું. 69 દાંડી યાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? એ રવિશંકર રાવળ, બી બંસી વર્મા, સી કનુ દેસાઈ, ડી સોમાલાલ શાહ. તો દાંડી યાત્રા ચાલતી હતી એ વખતે એના ચિત્રો પણ દોરતા હતા શ્રી કનુ દેસાઈ. પ્રશ્ન 70 પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? આ પ્રશ્નનો જવાબ આવશે 900. પ્રશ્ન 71 હાલમાં ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના કલ્યાણ કાર્યક્રમ હેઠળ યુપીએસસી મેઇન પરીક્ષા પાસ કરનાર પરીક્ષાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? એ 60,000, બી 50,000, સી 30,000, ડી 25,000. તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીનો કોઈ વિદ્યાર્થી જો યુપીએસસી મુખ્ય પરીક્ષા પાસ કરે તો એને 25,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. પ્રશ્ન 72 ભારતના ક્રિકેટના ઓપનિંગ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચન્ટની મૂળ અટક શું હતી? એ ઠાકરસિંહ, બી દેસાઈ, સી આચાર્ય, ડી ભાટિયા. તો વિજય મર્ચન્ટ હતા, તેમની મૂળ અટક ઠાકરસિંહ હતી. પ્રશ્ન 73 ધારો કે 26 = 6, 34 = 7 હોય તો 64 = કેટલા? ના ઉત્તરમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે? તો એનો જવાબ આવશે 10. પ્રશ્ન 74 જીગર અને અમી સાહિત્ય કયા સાહિત્યકારની રચના છે? એ ચુનીલાલ મડિયા, બી ચંચી મહેતા, સી ચુનીલાલ મહેતા, ડી ચુનીલાલ શાહ. તો બધા કન્ફ્યુઝ કરે એવા ઓપ્શન છે. જીગર અને અમી ચુનીલાલ શાહ દ્વારા લખવામાં આવી છે. પ્રશ્ન 75 ભવાઈ મંડળીના મોવડીને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. એ દાદુ, બી રંગલો, સી ઠાકર, ડી નાયક. તો ભવાઈ મંડળીનો મોવડી હોય એને નાયક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 76 ધોરણ 8 અના
40 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી 45 છે. જો દરેક વિદ્યાર્થીના ગુણમાં 2 ઉમેરવામાં આવે તો નવી સરાસરી કેટલી થશે? તો નવી સરાસરી થશે 47. પ્રશ્ન 77. ડૉક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? એ. સાહિત્ય, બી. ચિત્રકળા, સી. ડેરી ઉદ્યોગ, ડી. સંગીત ક્ષેત્ર. તો શ્રી અમૃતા પટેલનું ડેરી ઉદ્યોગ ક્ષેત્રે પ્રદાન રહ્યું છે. પ્રશ્ન 78. લાઇવ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? એ. સ્ટેલિગ્રાફ, બી. પોલિગ્રાફ, સી. ફોનિગ્રાફ, ડી. કેલિગ્રાફ. તો લાઇવ ડિટેક્ટર એટલે કે જુઠ્ઠું પકડનાર સાધન, એનું ટેકનિકલ નામ છે પોલિગ્રાફ. વિજ્ઞાનનો પ્રશ્ન છે. પ્રશ્ન 79. તાજેતરમાં ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના PMSBY સંદર્ભે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? એ. 18 થી 70 વર્ષની વયના બેંક ખાતેદારો આ યોજનાનો લાભ લઈ શકશે. આપણે જોવાનું છે લાગુ પડતું નથી, તો આ વસ્તુ લાગુ પડે છે. બી. અકસ્માત મૃત્યુના કિસ્સામાં ₹2 લાખનું વીમા રક્ષણ આપવામાં આવશે. આ વાત પણ લાગુ પડે છે. સી. વાર્ષિક ₹330ના પ્રીમિયમથી આ યોજનાનો લાભ મળી શકે. આ વસ્તુ ખોટી છે. અને ડી. એક આંખ અથવા એક હાથ અથવા એક પગ ગુમાવવાના કિસ્સામાં ₹1 લાખનું વીમા રક્ષણ પૂરું પાડવામાં આવશે. આ વાત પણ સાચી છે. તો કઈ બાબત લાગુ પડતી નથી? સી. વાર્ષિક ₹330ના પ્રીમિયમથી આ યોજનાનો લાભ મળી શકે. આ વસ્તુ લાગુ પડતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન 80. આ પ્રશ્ન રિઝનિંગનો છે. પિચ ક્રિકેટ, તો એરિના એટલે શું? કહેવા માગે છે કે ક્રિકેટ રમાય અને પિચ કહેવામાં આવે, તો એરિના કોને કહેવામાં આવે? કે એરિના કઈ રમત સાથે સંકળાયેલું છે? એ. બેડમિન્ટન, બી. ટેનિસ, સી. કુસ્તી, ડી. જિમ્નાસ્ટિક. તો જિમ્નાસ્ટિકની રમત જ્યાં રમવામાં આવે એ મેદાનને એરિના કહેવામાં આવે. પ્રશ્ન 81. નીચેનામાંથી ખાલી જગ્યા વય જૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. એ. 6 થી 14 વર્ષ, બી. 5 થી 13 વર્ષ, સી. 4 થી 10 વર્ષ, ડી. 3 થી 9 વર્ષ. તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એવું આપણે બંધારણમાં જોગવાઈ કરેલી છે. પ્રશ્ન 82. 25 વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઉપરથી સમીરનું સ્થાન 13મું છે અને નીચેથી જયનું સ્થાન 19મું છે. જો વિરાટનું સ્થાન સમીર અને જયની એકદમ મધ્યમાં હોય તો ઉપરથી વિરાટનું સ્થાન કયું છે? આ પ્રશ્નનો જવાબ આવશે 10મું સ્થાન. પ્રશ્ન 83. મે માસનો કયો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે? 1 મે, 15 મે, 17 મે, 31 મે. વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે 31 મેને ઉજવવામાં આવે છે. પ્રશ્ન 84. ગુજરાત સરકારની શિક્ષણ સંબંધિત યોજનાઓમાં નીચે પૈકીની કઈ યોજનાઓનો સમાવેશ થતો નથી? એ. ચાઇલ્ડ મેપિંગ સિસ્ટમ 2004-5, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના 2002-3, વિદ્યા સહાયક 1998, ગુણોત્સવ 2009. ગુજરાત સરકારની જે શિક્ષણ સંબંધી યોજના છે એમાં ચાઇલ્ડ મેપિંગ સિસ્ટમ 2004-5 નામની યોજના નથી. બાકી વિદ્યાલક્ષ્મી બોન્ડ 2003 છે, વિદ્યા સહાયક 1998 છે અને ગુણોત્સવ 2009 પણ છે. પ્રશ્ન 85. કઈ નદીનો મહેન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ? મહી નદી છે એને મહેન્દ્રી તરીકે ઉલ્લેખ કર્યો છે. કોને કર્યો છે? એ. ટોલેમી, બી. અલબરૂની, સી. ઝવેરચંદ મેઘાણી, ડી. રવિશંકર મહારાજ. તો અલબરૂનીએ